Hello everyone. How are you? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો મજામાં હશે અને દરેક બાળકો સુરક્ષિત હશે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, પહેલા આપણે દુઆ કરી લઈએ. ચાલો, દરેક બાળકોની આંખ બંધ. દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો, દરેક બાળકોની દુઆ થઈ ગઈ. બાળકો, આંખ ખોલો. ચાલો બાળકો, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે શું ભણવાનું છે? ધોરણ 1, વિષય ગુજરાતી. ગુજરાતી વિષયમાં બાળકો આજે આપણે શું શીખવાનું છે? રિવિઝન કરવાનું છે. તમારી પરીક્ષા છે, તો આ પરીક્ષામાં તમારે રિવિઝન પણ કરવાનું છે. ચાલો, આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. ફળોના નામ લખો. શું કીધું છે? ફળોના નામ લખો. ચાલો, પહેલાં તો દરેક બાળકોની નોટબુક અને પેન્સિલ બહાર. નોટબુક અને પેન્સિલ બહાર. ચાલો, સરસ મજાના અક્ષર કાઢીને લખો. ફળોના નામ લખો. ચાલો, લખાઈ ગયું દરેકને? કયું ફળ છે બાળકો? કયું ફળ છે? સફરજન. સફરજન કઈ રીતે લખાય? સફરજન. સફરજન. સફરજનનો રંગ કેવો હોય? લાલ રંગ હોય. બહારથી લાલ અને અંદરથી કેવા રંગનું હોય સફરજન? સફેદ રંગનું. બરાબર ને બાળકો? ચાલો, લખી નાખો દરેક બાળકો. ચાલો બાળકો, જુઓ.
આ કયું ફળ છે? પીળો રંગ છે. ઉપર લીલા રંગના એના પાન છે. કયું ફળ છે બાળકો? સ્વાદ કેવો લાગે આનો? ખાટો મીઠો. ચાલો, તો આ કયું ફળ છે? અનાનસ. કયું ફળ છે બાળકો? અનાનસ. અનાનસ ભાવે તમને બધાને? મને અનાનસ ખૂબ જ ભાવે. નનેકાનો ના ન સ અનાનસ. અનાનસ. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને? લખાઈ ગયું ને બાળકો? જુઓ, આ કયું ચિત્ર છે? રંગ કેવો છે? લાલ રંગ છે. બહારથી પણ લાલ, અંદરથી પણ લાલ. આ પણ સ્વાદમાં કેવો લાગે છે? ખાટો મીઠો. નામ શું છે? દાડમ. દનેકાનો દા ડમ. દાડમ. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને? જુઓ બાળકો, આ કયું ફળ છે? કીવી. કીવીનો રંગ બહારથી કેવો છે? કથ્થાઈ રંગ. અંદરથી કેવો રંગ છે? લીલો રંગ. બહારથી કોફી અને અંદરથી લીલો રંગ છે. અને સ્વાદમાં કેવું લાગે છે? ખાટું ખાટું લાગે છે. લાગે છે ને ખાટું ખાટું? ચાલો, તો દરેક બાળકો લખી નાખો આને શું કહેવાય? કીવી. કને દીર્ઘાય કી, વને દીર્ઘાય વી. કીવી.
કીવી ભાવે તમને બધાને? મને બહુ ભાવે હો બાળકો. ચાલો લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું ને બાળકો? જુઓ હવે કયું ચિત્ર? આ કયું ફળ છે? રંગ કેવો છે? કેસરી રંગ છે. સ્વાદમાં કેવો લાગે? ખાટો મીઠો. કેવો લાગે સ્વાદમાં? ખાટો મીઠો. તો આનું નામ શું છે? મોસંબી. મોસંબી કઈ રીતે લખાય? મનિકાનો માં ઉપર એક માત્રા મો, સની માથે ઉપર એક ટપકું સમ, બને દીર્ઘાય બી. મોસંબી. ચાલો લખી નાખો દરેક બાળકો. મોસંબીથી આપણને વિટામિન સી મળે છે બાળકો. કેવી સરસ મજાની લાગે ને ખાટી ખાટી. ચાલો લખાઈ ગયું દરેકને? આ કયું ફળ છે? કયું છે બાળકો? તરબૂચ. તરબૂચ કઈ રીતે લખાય? તર બને દીર્ઘાવાળું બૂચ. તરબૂચ. તરબૂચનો રંગ કેવો છે? બહારથી લીલો રંગ છે, અંદરથી લાલ રંગ છે અને એની અંદર કાળા રંગના બી છે. તરબૂચ ભરપૂર રસવાળું ફળ છે. ઉનાળામાં લોકો તરબૂચ વધારે ખાય છે. રસવાળું હોય છે ને એટલે ઉનાળામાં તરબૂચ ખાવાની મજા પડી જાય છે. ચાલો લખાઈ ગયું તમારે તરબૂચ? આ કયું ફળ છે? કયું ફળ છે બાળકો? લીલા રંગનું છે. આછા લીલા રંગનું, અંદરથી સફેદ રંગનું છે. એની અંદર કાળા રંગના બી છે. આ કયું ફળ છે? સીતાફળ. સીતાફળ કઈ રીતે લખાય? સને દીર્ઘાય સી, તને કાનો તા, ફળ. સીતાફળ. ચાલો લખી નાખો દરેક બાળકો.
ચાલો બાળકો, લખાઈ ગયું ને? ચાલો, તો અહીંયા આપણે બાળકો ફળના નામ પૂરા કર્યા. હવે આપણે જુઓ શું કીધું છે. શાકભાજીના નામ લખો. શેના નામ કીધા છે? શાકભાજીના. તો બાળકો શાકભાજીના નામ લખો. પહેલાં તમારી નોટબુકમાં નવા પાનેથી લખો. શાકભાજીના નામ લખો. ચાલો બાળકો, હવે આપણે જુઓ આ કયું શાકભાજીનું ચિત્ર છે? કયું છે બાળકો? લાલ લાલ રંગ છે, ઉપર લીલા રંગનું દટિયું છે. ટમેટું કેવું લાગે છે? ખાટું મીઠું લાગે છે ને? ટમેટું કઈ રીતે લખાય? તો મને એક માત્રા મેં, તને રસવાવાળું ટું, માથા ઉપર એક ટપકું, ટમેટું. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો બાળકો, હવે આ કઈ શાકભાજી છે? રંગ કેવો છે? પીળો રંગ છે. આનું નામ શું છે? લીંબુ. લીંબુ કેવું લાગે છે? ખાટું ખાટું લાગે છે. લાગે છે ને બાળકો ખાટું ખાટું? મને તો લીંબુ ખૂબ જ ભાવે. ચાલો લોને દીર્ઘાયલી, માથા ઉપર એક ટપકો લીંબ, બને રસવાવાળું બુ, લીંબુ. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો બાળકો, લીંબુ લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, આ કયું ચિત્ર છે? શેનું ચિત્ર છે બાળકો?
છે. બીટનો રંગ કેવો હોય? લાલ રંગ હોય. બહારથી લાલ, અંદરથી પણ લાલ. ઉપર જે છે એ બીટના પાંદડા છે. દેખાય છે ને? બીટનું જ્યુસ રોજ પીવાથી બાળકો આપણા શરીરમાં લોહી વધે છે. પીવો છો ક્યારેય તમે બધા? મમ્મી આ બીટ સલાડમાં પણ નાખે છે અને સેન્ડવિચ તમને બધાને ભાવે એ સેન્ડવિચમાં પણ બીટ નાખવામાં આવે છે. બરાબર. ચાલો લખી નાખો દરેક બાળકો. બને દીર્ઘાય બી ટ, બીટ. ચાલો બાળકો, બીટ લખાઈ ગયું. જુઓ, હવે આ કઈ શાકભાજી છે? કઈ શાકભાજી છે બાળકો? ડુંગળી. ડુંગળી કઈ રીતે લખાય? ડને રસવાવાળો ડું, માથા ઉપર એક ટપકું ડુંગ, ગ અળને દીર્ઘાય અળી, ડુંગળી. ડુંગળી આવી રીતે લખાય. ડુંગળીનો રંગ કેવો હોય છે? બહારથી લાલ રંગ ઉપર, અંદરથી પણ આછા ગુલાબી રંગ ઉપર. સફેદ. બાળકો, ડુંગળી કેવી સ્વાદમાં હોય છે? તીખી તીખી હોય છે. હોય છે ને તીખી તીખી? ચાલો લખી નાખો ડુંગળી. ડુંગળી પણ મમ્મી રસોઈ બનાવે છે ત્યારે એમાં ડુંગળી નાખે છે. ચાલો લખાઈ ગયું ને દરેક બાળકોને? જુઓ બાળકો, આ કઈ શાકભાજી છે? કઈ શાકભાજી છે બાળકો? દૂધી. દૂધી કઈ રીતે લખાય? ધને દીર્ઘાવાળું દૂ, ધને દીર્ઘાય ધી, દૂધી. દૂધીનો હલવો બને, દૂધીની ખીર બને, દૂધીનું શાક બને. આ એક દૂધીનું ઘણી બધી વસ્તુઓ બને છે. ચાલો લખી નાખો દૂધી. ચાલો બાળકો, દૂધી લખાઈ ગયું દરેકને? દૂધી લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો,
આ કઈ શાકભાજી છે? સફેદ રંગ છે અને ઉપર લીલા રંગના પાંદડા હોય છે. આનું નામ શું છે? ખબર છે તમને બધાને? મૂળો. મૂળો કેવો હોય? તીખો હોય છે. ચાલો મૂળો કઈ રીતે લખાય? મને દીર્ઘાવાળું મું, અળને કાનો અને ઉપર એક માત્રા અળો. મૂળો. મૂળો. ચાલો બાળકો, આ મૂળો છે ને એ મમ્મી મૂળાનું સલાડમાં નાખે છે. સલાડ બનાવે એમાં મૂળો નાખે છે. તમે બધા મૂળો ખાવ છો? તીખો તીખો લાગે છે ને? ચાલો, અને બાળકો મૂળો છે ને એ ભાજીમાં પણ નાખવામાં આવે છે. મૂળો ભાજી પણ કરે છે લોકો. બરાબર. ચાલો લખાઈ ગયો મૂળો. ચાલો તો બાળકો, આજે આપણે રિવિઝન કર્યું. બરાબર. એકવાર આપણે ફળના નામ જોયા, એકવાર આપણે શાકભાજીના નામ જોયા. બરાબર. ચાલો ફરીવાર આપણે બોલી જઈએ. એકવાર ફળના નામ બોલી જઈએ, એકવાર શાકભાજીના નામ બોલી જઈએ. ચાલો પહેલા ફળના નામ. સફરજન, અનાનસ, દાડમ, કીવી, મોસંબી, તરબૂચ, સીતાફળ. હવે શાકભાજીના નામ. ટમેટું, લીંબુ, બીટ, ડુંગળી, દૂધી, મૂળો. ચાલો બાળકો, તો આજે આપણે એટલું રિવિઝન કર્યું. બરાબર. આજે અહીં સુધી રાખશું. ફળોના નામ અને શાકભાજીના નામ આપણે રિવિઝન રૂપે બીજી વાર જોયા. બરાબર. પરીક્ષામાં પૂછાય તો ભૂલ થવી જોઈએ નહીં. હવે દરેક બાળકોને આવડશે ને બાળકો? હવે ભૂલ કરવાની નહીં. સરસ મજાના અક્ષર કાઢીને લખવાનું છે. બરાબર બાળકો? ચાલો દરેક બાળકોને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.